રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીના નામે ફરી એકવાર કૌભાંડ, આર્થિક કૌભાંડ થઈ રહ્યું છે। રાજકોટના સફાઈ કર્મચારીઓની ભરતી 532ની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કરી છે। હકીકતમાં 25 વર્ષ પહેલાનું જે જૂનું સેટઅપ છે 4900 એ મુજબ ભરતી થાય છે, પરંતુ નવું સેટઅપ જોયા પછી આની ભરતી કરવી જોઈએ। નવા સેટઅપ મુજબ અમે અમારા અંદાજ મુજબ 170 કિલોમીટર જેવી ત્રિજ્યામાં જ્યારે લોકોની સફાઈ કરવાની થતી હોય ત્યારે 10,000 થી 11,000 કર્મચારીઓની ભરતી થવી જોઈએ। એની સામે હાલ 4,900 કર્મચારીઓની ભરતી થશે ટોટલ, તો બાકીની 6,000 7,000ની ભરતી થવી જોઈએ એવી અમારી માંગણી છે। નવું સેટઅપનો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે હિસાબ કરી અને એને ભરતી નવી કરવી જોઈએ એવી અમારી માંગણી છે। અને એમાં ખાસ કરીને કોઈ સફાઈ કર્મચારીના દાદા દાદી મા બાપ નોકરી કરતા હોય એના માટે જ યોજના કરી હોય, એટલે એ લોકોએ 500 લોકોનું ગ્રુપ બનાવ્યું છે। 500 લોકો ફક્ત એના પૈસા અને એ પૈસાથી 15 કરોડ રૂપિયાનું કૌભાંડ થવાનું છે અને એ લોકોને નોકરી આપવાની। રાજકોટમાં બીજા અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના લોકો નથી રહેતા કે જેના હિસાબે આ લોકો 500 લોકો માટે જ કરી રહ્યા છે। અમારો સીધો સવાલ છે, આ લોકો ફક્ત ને ફક્ત કરપ્શન કરવા માટે કરે છે।